હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણી જોડે છે સૌથી સ્પેશિયલ ગેસ્ટ, અત્યાર સુધીના સૌથી સ્પેશિયલ કહી શકાય છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી ભરત ધુંધરવા. અમારા ખાસ જૂના ફ્રેન્ડ છે અને અત્યારે બીજે મેડિકલ કોલેજની અંદર સેકન્ડ યરની અંદર આવે છે. ક્યાં પોસ્ટિંગ ક્યાં છે તમારું અત્યારે? અત્યારે તો પીડીઆઈ ડિપાર્ટમેન્ટમાં છે મારે. ઓકે, પીડીઆઈ ડિપાર્ટમેન્ટની અંદર ડૉક્ટર જેવું ફીલ આવતું છે અત્યારે તો ડૉક્ટર જેવી ફિલિંગ આવે છે થોડી. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ બેઝિક ક્વેશ્ચનથી લઈને એડવાન્સ સુધીના. બધાને બહુ જ ઈચ્છા હોય છે કે બીજેમાં એડમિશન મળે, તો આમને તો મળી ગયું છે. તો તમને બધી જ ઇન્ફોર્મેશન આપવાના છે કે કેવી હોય છે કોલેજ લાઈફ, બીજે શું છે અને કેવી મજા આવે છે. ઓકે, તો પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે બધા ક્વેશ્ચન કે ફીસથી સ્ટાર્ટ કરીશું ને આપણે. તો ફીસની અંદર સૌથી પહેલાં ટ્યુશન ફીસ શું છે? ટ્યુશન ફીસ 25,000 રૂપિયા છે કોલેજની. ગવર્મેન્ટ કોલેજ છે એટલે 25,000. અને આની અંદર તમને કોલેજની અંદર હોસ્ટેલમાં તો ડિપોઝિટ લે છે? કોલેજની અંદર કોઈ ડિપોઝિટ લે છે તમારી કોલેજની અંદર કાંઈ પણ ડિપોઝિટ નહીં. ઓકે, તો એક્સ્ટ્રા ડિપોઝિટ નથી. હવે હોસ્ટેલની અંદર કોઈ ડિપોઝિટ છે તમારે? હોસ્ટેલની અંદર શરૂઆતમાં 1,000 રૂપિયા ડિપોઝિટ લઈ ને હોસ્ટેલની ફીસ છે ટોટલ 1,200 રૂપિયા એક વર્ષના. એટલે 100 રૂપિયા પર મંથ જેવું થાય છે. એટલે 100 રૂપિયાની તો તમે અઠવાડિયામાં ચા પી જતા હોય. અરે અઠવાડિયામાં શું, અત્યારે 3 દીમાં આપણે પીધી 100 ની થઈ ગઈ. હા, એટલે જ ને. એટલે બહુ ઓછી ફી છે. ઓકે, બહુ સારી વસ્તુ છે. ઓકે, હવે આપણે વાત કરીએ યુનિવર્સિટી ફીસ. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી 1,200 રૂપિયા બધા માટે કોમન. ઓકે, ટોટલ 9 કોલેજો આવે છે, બધાને 1,200 રૂપિયા. ઓકે, હોસ્ટેલ ફીસ આપણે વાત કરી લીધી. હવે મેસ ફીસ શું છે? મેસ જો કે કોલેજની નથી, પ્રાઇવેટ મેસ છે અમારે. અને મેસની સિસ્ટમ અમારી કોલેજમાં બધાયથી અલગ છે. એ થોડું સમજાવો ને બધાને. જો કે તમે બધી કોલેજમાં જનરલી એવું હોય કે એક કોલેજ હોસ્ટેલની મેસ હોય સ્પેશિયલી, એમાં બધા લોકો એ જ મેસમાં જમતા હોય. પણ અમારે એવી વસ્તુ નથી. અમારે લોકો સ્ટુડન્ટ મેસ છે કે મેસ છે એ સ્ટુડન્ટ હકારે છે. બરાબર. સેકન્ડ યરના જે સ્ટુડન્ટ હોય એ કરંટ મેસ હકારે. અમારી કોલેજમાં એક મેસ હોય તો એમાં 30 થી 40 લોકો જમતા હોય. બરાબર. અને એના માટે એક માસી રાખેલો. એ માસી બધા 30 થી 40 જે પણ લોકો હોય એનું ખાવાનું બનાવતા હોય. એટલે ફૂડની ક્વોલિટી તમે જોવો તો બહુ બેટર થઈ જાય. જો કે એક કોલેજને આખી બધી હોસ્ટેલને બધાનું મેસનું બનાવવું અને 30-40 લોકોનું બનાવવું, ઘર જેવું થઈ જાય. હા, ઘર જેવું વાતાવરણ મળે. ફૂડની ક્વોલિટી તમે કહો ને તો 9 આઉટ ઓફ 10 તમે કહી શકો. બહુ જ સારું કહેવાય. એટલે એ એક છે ને મેસ બિલ તમે જોવો તો મહિનેથી 2,000 થી 2,500 એની આસપાસ જ. બહુ વધારે એક દિવસ તમે કે શું જમો છો એના પરથી હોય છે પર ડે નું ગણે છે લોકો? જેટલી ડીશ તમે મહિનેમાં જમો તે પ્રમાણે. એટલે તમે ના ગયા તો એનું ગણતરી નથી? ના, એની ગણતરી ન. બહુ સારી વસ્તુ છે, કારણ કે હોસ્ટેલની અંદર તમે રહેતા ફીસ ને બધું હોય. બુધવાર બે વાર તો ફીસ તો હોય, તમે એમ કહી શકો. ઓકે, બહુ સરસ ક્વોલિટી હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમે હોસ્ટેલની અંદર રહેતા હોય અને આ સિસ્ટમ મળી જાય તો બહુ સારું કહેવાય. કારણ કે બધા મોટાભાગે લોકો બહાર જ જમતા છે. મને યાદ નથી હોતું અઠવાડિયામાં કેટલી વાર અમે અહીંયા જમીએ છીએ અમારી મેસની અંદર. પૈસા ભરીએ છીએ પણ જમવાનું બધા કોઈની બર્થડે પાર્ટી હોય, કોઈ એમ હોય ને એમ બધા ફરતા જ હોઈએ છે. એટલે એ બહુ મહત્વની વસ્તુ. સારું હોય પણ તમે જમવા ના જઈ શકો તો પછી પૈસા તમારા પૈસા વસૂલ થાય, તમને ખાવાનું ઘર જેવું જ મળે. બહુ સારી વસ્તુ છે. રોટલી બધી જગ્યાએ તાજી ગરમી રોટલી તમને ડાયરેક્ટ મળે. બહુ સારી વસ્તુ. ગુજરાતમાં લગભગ એક એમપી સામાન એક બીજે મેડિકલમાં જ આ પ્રાઇવેટ. હા, તમે તમારી રીતે બધા સ્ટુડન્ટ ચલાવતા હોય છે. બહુ સારી વસ્તુ છે. ઓકે, હવે આપણે થોડુંક વાત કરીશું હોસ્ટેલ ફેસિલિટી પર, બરાબર છે? તો કે રૂમ શેરિંગ કેટલા પર હોય છે તમારે? જો અતુલ્યમ 2 ટાઈપના રૂમ છે. એક અતુલ્યમના રૂમ હોય ને એક સોપાનમમાં. તો સોપાનમમાં પર રૂમ 2 પર્સન અને અતુલ્યમમાં જાવ તો પર રૂમ 4 પર્સન હોય. બરાબર છે. એટલે એની અંદર શું ડિફરન્સ છે આ રૂમની અંદર? અતુલ્યમાં હોય, અમારી બેચને અતુલ્યમમાં અત્યારે એલોટ થયું. તો અમારે અતુલ્યમ બિલ્ડિંગ છે કોઈ? અતુલ્યમ બિલ્ડિંગનું નામ છે. ઓકે. તો એમાં 1 BHK ફ્લેટ હોય, રૂમ હોય, પર્સનલ બાથરૂમ હોય. ને સોપાનમાં જાવ તો 2 જણ. રૂમ થોડોક નાનો હોય પણ અટેચ બાથરૂમ ન હોય. અતુલ્યમ અટેચ બાથરૂમની તમને સુવિધા મળી શકે. બહુ સારી. ને એક રૂમ હોય ને એક હોલ પણ આવી જાય. બરાબર છે. બહુ શું કે હવા અવર જવર બહુ સારી હોય. એટલે તમારે અહીંયા આમાં રહેવું હોય 4 વર્ષ માટે તો રહી શકો? અરે આરામથી તમે રહી શકો. એવું છે. એટલે તમારા સરસ સુવિધા કહી શકો. બહુ સરસ. હવે આપણે વાત કરીએ વોશરૂમ ફેસિલિટી. તમે વાત કરી દીધી છે કે અટેચ છે, નોન અટેચ છે બંનેની અંદર. અતુલ્યમની અંદર એમાં અટેચ છે અને ઓમાં કોમન રૂમ છે. પેલામાં 2 છે પણ કોમન. બરાબર, બહુ સરસ છે. ઓકે, હવે આપણે વાત કરીએ મેસ ફૂડ અને ક્વોલિટી થઈ ગઈ છે વાત. ટાઈમિંગ ખાસ ગર્લ્સ માટે તમે મને કહી શકો કે ટાઈમિંગ શું છે? ગર્લ્સ માટે ગર્લ્સ માટે 10 વાગે હોસ્ટેલ ગેટ બંધ કરી દે ને સવાર 7 વાગે ખુલે. પણ જો એને ત્યાર પછી જવું હોય
તો રજિસ્ટરમાં દાખલો રજિસ્ટર કરીને જવાનું. બરાબર છે. અને બોયઝને તો એવું કાંઈ છે નહીં. તો આપણે બધા એને કંઈ પણ ક્યારે ફોર્માલિટી માટે ટાઈમિંગ બ્રેક હોય છે બધાને, પણ અમારે નથી, ફોર્માલિટી માટે નથી. બહુ સરસ, બહુ સરસ. એટલે સેફટી કેવી છે આપણે હોસ્ટેલની અંદર? તમારે ગર્લ્સ અને બોયઝ સાથે છે? ગર્લ્સની હોસ્ટેલ છે કેમ્પસની અંદર છે, હોસ્પિટલ કેમ્પસની અંદર. બોયઝનું 2 સ્ટાફ ક્વાર્ટર છે, 2 કિલોમીટર જેવું દૂર થાય. એટલે ગર્લ્સની જે, જેમ કે ઘણા પેરેન્ટ્સ પૂછતા હોય છે કે ભાઈ સેફટી રહેશે કે નહીં, તો ગર્લ્સની જે હોસ્ટેલ છે એ કેમ્પસની અંદર જ છે બીજેના, જ્યારે આ બોયઝની જે છે થોડી 2 કિલોમીટર જેવી દૂર છે. ઓકે, તો એના માટે કંઈ તમે કઈ રીતે 2 કિલોમીટર છે તો બધા તો પર્સનલ વ્હીકલ હોય, રિક્ષામાં જઈ શકો. મોસ્ટ ઓફ ધ પર્સનલ વ્હીકલ પ્રેફર કરીએ અમે તો. બરાબર છે, બરાબર છે. ને ગર્લ્સને તો વોકિંગ ડિસ્ટન્સ ઉપર એટલે એમને વાંધો નથી આવતો, એટલે એ તો સેફટી પણ સારી રીતે સચવાય છે. બરાબર છે. સેફટી જોઈએ તો અમારું કેમ્પસ છે 110 એકરનું કેમ્પસ છે, એમાં સાઈડમાં ગર્લ્સ હોસ્ટેલ છે, એટલે એ પણ છે. બધી બાજુમાં તો ગર્લ્સને થોડોક વધારે ફાયદો રહે, બોયઝને થોડુંક વોકિંગ ડિસ્ટન્સ જેવું નથી. વોકિંગ ડિસ્ટન્સ કહી શકો 2 કિલોમીટર એટલે પણ. ઓકે, એકેડમિક થોડી એન્વાયરમેન્ટની વાત કરીએ કે તમારી ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે? એટલે બીજેનું હોય છે, પૂછવાનું નથી આવતું, પણ તો પણ પૂછીએ છીએ આપણે. બીજે હોય એટલે ક્વોલિટી, ફેકલ્ટી ક્વોલિટી એટલે કાંઈ ઘટે નહીં. બહુ ખૂબ જ એક્સપિરિયન્સ હોય અને ફૂલ્લી સ્ટાફ હોય. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં જો 35 થી 40નો સ્ટાફ હોય તો તમે વાત કરી શકો. ફૂલી એક્સપિરિયન્સ હોય, બધાને ખબર પડતી હોય કે સ્ટુડન્ટ શું સમજવા માગે છે એ પણ હોય, અને બધી વસ્તુની નોલેજ પણ સારી એવી હોય. એવું નહીં કે કોઈ પણ કોલેજમાં હોય કે સ્ટાફ ના હોય, આ સ્ટાફ હોય પણ એની ક્વોલિટી સારી ન હોય. પણ આમાં તમને 2 વસ્તુ જોવા મળે, સ્ટાફે વધારે છે ને એની ક્વોલિટી પણ સારી છે, બહુ સારી વસ્તુ. ને બધા ડિપાર્ટમેન્ટ એવા, એવું નહીં કે એક ડિપાર્ટમેન્ટ એનાટોમી ડિપાર્ટમેન્ટ હોય તો વધારે સારું, બાયોકેમ ડિપાર્ટમેન્ટ ઓછું નહીં. બધે ડિપાર્ટમેન્ટ બધા એવા જ, ઉપરના જેટલા પણ ડિપાર્ટમેન્ટ એના જેવા જ છે, એનાટોમી ડિપાર્ટમેન્ટ જેવા જ. એવું નહીં કે થોડાક નબળા હોય, બધા ડિપાર્ટમેન્ટ સારા એવી રીતના. બરાબર છે. એટલે અમારે પણ આમ તો તમારા કરતાં પણ અમારે સારું કહી શકાય, કારણ કે બીજેના જેટલા પણ પ્રોફેસર રિટાયર થાય છે સીધા અમારે અહીંયા જોઈન કરે છે, એટલે અનુભવ એમનો જ્યારે અહીંયા પૂરો થાય છે અહીંયા આવી જાય છે. એટલે વધારે વખાણ, જેમ કે કોઈ ઇન્ટ્રોડ્યુસ થાય છે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, તો અમારે મેન જે હોય ને બધા એમ જ કહેતા કે અમે બીજેમાંથી આટલા વર્ષ સર્વિસ આપી છે ને પછી અહીંયા આવે છે, એટલે આમ લાગે કે ભાઈ છે સારી કોલેજ છે. બીજે તો પૂછવાનું જ નથી આવતું, આ તો આપણે ખાલી ગુજરાતની નંબર 1 છે પણ એટલે એમને આપણે ઇન્ટરવ્યૂ રાખ્યું છે, આ ખાલી તમારી જે માંગ છે એ પ્રમાણે. ઓકે, બીજું આપણે પૂછીએ લેક્ચર હોલ કેવા છે? આપણે જૂની છે તો એવું કંઈ છે કે લેક્ચર હોલમાં પ્રોપર, જેમ કે બધે હવે કેવું છે આપણે સ્માર્ટ બોર્ડ હોય છે અને પેરેલલ જેમ કે 3-4 અમારી સ્ક્રીન લગાવેલી હોય છે, બધી કોલેજમાં એવું કરે છે, તો આપણે બીજેમાં કઈ ટાઈપની સિસ્ટમ છે? જનરલી બધાને એવું હશે કે ગવર્મેન્ટ કોલેજ છે તો એવી બધી ફેસિલિટી ન હોય, પણ તમારી જાણ ખાતર કહી દઉં કે સૌથી વધારે લેક્ચર હોલ 8 લેક્ચર હોલ ટોટલ અમારી કોલેજમાં છે, અને બધાય ફૂલ્લી એસી, ફૂલ્લી પંખા, બધું પંખા અને બધી સ્માર્ટ બોર્ડ છે, સાઈડ સ્ક્રીન બધું છે. એટલે તમે એવી તમે દલીલ ન કરી શકો કે મેડમ કંઈ દેખાતું નથી, એવી તમે દલીલ નહીં કરી શકો. બહુ સરસ, બહુ સરસ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ ડાયસેક્શન હોલ અને લેબોરેટરીઝ ને બધું કેવું છે, ઇક્વિપમેન્ટ હાથે બધું કેવું છે? ખૂબ જ સરસ છે ડિપાર્ટમેન્ટ. એનાટોમી ડિપાર્ટમેન્ટની વાત કરો તો 25 જણા વચ્ચે એક ડેડ બોડી મળે, એક કેડેવર મળે ટૂંકમાં, અને કેડેવર પણ બહુ ખૂબ સરસ છે, બધું મસલ નર્વ તમે બધું દેખાય. અમે ગયા હતા અહીંયા, મારે એક પ્રેક્ટિકલ આવ્યું હતું AMC ની અંદર, મારે પણ ત્યાં જ હતો, પણ મને થયું ત્યાં જઈને કે આ ડેડ બોડીમાં કંઈ બોડીની અંદર મસલ નહીં. તમે જો એના બીજે મેડિકલના એના ડિપાર્ટમેન્ટ આવો તો તમને ક્લિયર ડિફરન્સ ખબર પડી જાય કે કોલેજમાં કઈ રીતના છે. બધી બોડી સારી હોય, બધીમાં નર્વ મસલ બધું દેખાતું જ હોય, અને લોકો ડરતા હોય કે મારો વારો બીજેમાં આવી ન આવી જાય, કેમ કે બધું દેખાય તો આઈડેન્ટિફાઈ થઈ જાય. એ વસ્તુ જેટલી બધી દેખાતી હોય તો તમે બહુ એનું આપી ન શકો. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ તમારા જે ટાઈમિંગ શું રહેશે લાઇબ્રેરીનો ને બધું? લાઇબ્રેરી કેટલી છે પહેલાં તો? લાઇબ્રેરી ટોટલ 2 લાઇબ્રેરી છે, અને પીજી માટે પણ અલગ લાઇબ્રેરી છે, કોલેજની અંદર જ છે, અને 24 કલાક શરૂ જ હોય, એવું કંઈ નથી. બધું ને કોઈ પણ સમયે તમે રીડિંગ કરવા જઈ શકો, એવું કાંઈ પણ નથી. ને લાઇબ્રેરીમાં બધી બુક્સ અવેલેબલ હોય, લાઇબ્રેરી કાર્ડ તમે ફ્રીમાં કઢવી શકો, એટલે તમને બધી બુક મળી શકે. 15 દિવસના 15 દિવસ માટે પાછું તમે પાછું કહી શકો એમ. બરાબર. ઓકે,
એની અંદર એસી છે કે નોન ફૂલ્લી એસી બધી ફૂલ્લી એસી. રીડિંગ રૂમ તમારા હોસ્ટેલમાં એવું આપે છે કે રીડિંગ રૂમ હોસ્ટેલમાં નથી, પણ ત્યાં એક તમે કોમન રૂમ કહી શકો, કોમન રૂમ જેવી સુવિધા છે. અને કનેક્ટર પણ છે, કનેક્ટરમાં પણ તમે રીડિંગ કરી શકો. સોપાનમના રૂમ હોય તો એમાં રિંગની વચ્ચે એક કનેક્ટર છે, તો ત્યાં પણ તમે રીડિંગ કરી શકો. કોમન રૂમ પણ છે, ત્યાં પણ તમે રીડિંગ કરી શકો. અને જો તમને હોય તો તમે કોલેજમાં જઈને પણ રીડિંગ કરી શકો. ત્યાંની લાઇબ્રેરી ફૂલ્લી એસી છે, એટલે વાંધો ના આવે. વાંધો વાંચવું છે ને વાંધો નહીં. વાંચવું છે એને તો એ તો રૂમમાં પણ વાંચી લે. ઓકે, હવે આપણે થોડી વાત કરીએ કેમ્પસ એમેનિટીઝની, બરાબર છે? તો પ્લે ગ્રાઉન્ડ આપણે છે અને કેટલા છે? પ્લે ગ્રાઉન્ડ છે, એક હોસ્ટેલમાં પ્લે ગ્રાઉન્ડ છે, એમાં ક્રિકેટ, બેડમિન્ટન, બધું રમી શકીએ, કબડ્ડી. અને એક હોસ્ટેલમાં પણ છે, ત્યાં ખૂબ મોટો પ્લે ગ્રાઉન્ડ છે, બરાબર છે. તો બીજે બીટ્સના મોસ્ટ ઓફ ફંક્શન એ કોલેજની ત્યાં પ્લે ગ્રાઉન્ડ છે ત્યાં થાય ને હોસ્ટેલમાં સોપાનમ 7-8 ની વચ્ચે પણ છે. ને અમે અતુલ્યમ 11-12 વચ્ચે પણ ક્રિકેટ રમી શકીએ. એવું છે? એ તો નેટ બોક્સ ક્રિકેટ જે સુવિધા છે એવું એ ટાઈપનું છે. બહુ સરસ, બહુ સરસ. ઓકે, હવે થોડીક વાત કરીએ આપણે કે ગાર્ડન અને ગ્રીન સ્પેસીસ કેવી છે? ગ્રીનરી તો ખૂબ જ છે, કેમ કે અમારા કેમ્પસની અમારા હોસ્ટેલની નજદીક જ એરપોર્ટ આવી જાય છે અને ફૂલ ગ્રીનરી છે. બરાબર. ગાર્ડન પણ છે, કોલેજમાં પણ એવું છે, કોલેજે ફૂલ્લી ગાર્ડન ને બધું સુવિધા છે જ. બરાબર, બરાબર. ઓકે, કેન્ટીન કેટલી છે ટોટલ આપણે? કેન્ટીન વાત કરું તો બોયઝ હોસ્ટેલમાં 2 કેન્ટીન છે. સોપાનમ 7 અને 8 માં 2માં એક કેન્ટીન, એક કોલેજમાં કેન્ટીન છે. અને બીજા કેમ્પસમાં પણ ઘણી કેન્ટીનો છે. એટલે કેન્ટીન બહુ મોટું છે કેમ્પસ, એટલે કેન્ટીન તો કેન્ટીન ઘણી બધી છે. ઓકે, હવે એડિશનલ ફેસિલિટી જેમ કે જીમ કે સ્વિમિંગ પુલ કે સ્વિમિંગ પુલ ને એવું તો નથી, જીમ પણ નજદીકમાં. એટલે હવે આ ક્વેશ્ચન મારા ખ્યાલથી હવે આપણે પૂછવો બંધ કરી દેવું જોઈએ કે સ્વિમિંગ પુલ ને અમુક એમ્સમાં છે એટલે આપણે પૂછીએ છીએ કે ભાઈ કદાચ હોઈ શકે. જીમ બસ નજદીકમાં જ છે, 2 કિલોમીટર છે, તો ત્યાં તમે જઈ શકો. બરાબર છે. હા. ઓકે, હવે હોસ્પિટલની વાત કરીએ, પેશન્ટ ફ્લો, આ બધા ક્વેશ્ચન મારા ખ્યાલથી આપણે પૂછવા ન જોઈએ. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, તો આ ક્વેશ્ચન ન પૂછવા જોઈએ. તો પણ તમારે વખાણ કરવા હોય તો કરી લો. આજે જો વાત કરું ને તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જનરલી એવું હોય કે એક મેડિકલ કોલેજ ખોલવી હોય તો તમારી હોસ્પિટલમાં 700ની આસપાસ બેડ હોવા જોઈએ. તો તમને અંદાજો છે બીજે મેડિકલની સાથે જેટલા પણ હોસ્પિટલ અટેચ છે તો એની બેડ કેપેસિટી તમે અંદાજો લગાડી શકો. 7,000 પ્લસ કેપેસિટી છે. વર્ષના 30 લાખથી ઉપર રિપોર્ટ આવે છે. રિપોર્ટ હોસ્પિટલમાં ઘટે છે. 1200 બેડ છે. પછી કેન્સર હોસ્પિટલ છે, યુએન મહેતા, જે એશિયાની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલ છે. પછી ટીબી હોસ્પિટલ, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ છે, નર્સિંગ અને ડેન્ટલની કોલેજો પણ અટેચ છે સાથે. ટ્રોમા સેન્ટર ખૂબ જ મોટો છે, ઓપીડી પણ છે ને 1200 બેડની જેમ તમને કીધું. અને એની સામે જ હવે 900 બેડની એક બિલ્ડિંગ પણ બની રહી છે. પેશન્ટ ફ્લો અને પ્રેક્ટિસની ટેન્શન હોય તો તમે છોડી દેજો. ઓકે, હવે વાત કરીએ ગવર્મેન્ટ છે, તમારી હોસ્પિટલ સ્કીમ તો હોય જ નહીં, બધું ફ્રી છે. ઓકે, તમારું ડિસ્ટન્સ કેટલું છે તમારી બધી હોસ્પિટલ જેની અંદર તમને પોસ્ટિંગ માટે મૂકે છે એની અંદર અને તમારી હોસ્ટેલની અંદર અથવા હોસ્પિટલ જે ગર્લ્સ હોસ્ટેલ છે બધાનું ડિસ્ટન્સ થોડું કવર કરો? 1200 બેડ કહું તો સૌથી નજદીક થાય. તમે કેમ્પસમાં એમાં તમને મૂકે છે આ પોસ્ટિંગની અંદર? પોસ્ટિંગ માટે 1200 બેડ ઓપીડી એ રીતના હોય. ઓપીડી થોડીક દૂર થાય, 1200 બેડ સૌથી નજદીક થાય અમારી હોસ્ટેલથી. બરાબર. 8 નંબરનું ગેટ. ટોટલ વાત કરું ને તો કેમ્પસ છે ફરતી કોર 8 ગેટ છે. તો 8 નંબરનો ગેટ છે 1200 બેડ માટે છે, તો 4 નંબરનો ગેટ છે તો ઓપીડી માટે છે. એવી રીતના આખું છે. બીજે મેડિકલમાં જવું તો 2 નંબરનો ગેટ, એવું આખું કેમ્પસ છે. અને એના સિવાય કિડની હોસ્પિટલ એ પણ છે જ. બરાબર. આ ઓપ્થેલ્મોલોજી ઇન્સ્ટિટ્યૂટ પણ છે, એવી રીતના. તો એ બધું થોડુંક દૂર થાય. બરાબર, બરાબર. હા, તો છે કેમ્પસ. સમજી ગયો. કેમ્પસ થોડુંક મોટું છે, થોડું દોડાદોડી થઈ જાય. થોડુંક તમે સિનિયર બોલાવે તો તમે કઈ રીતે જાઓ છો? સિનિયર બોલાવે તો જવું પડે. જો ફટાફટ આટલું બધું કઈ રીતે મેનેજ થઈ શકે છે? અમારે અહીંયા એ બ્લોકમાંથી ડી બ્લોકમાં થોડીક વાર લાગી જાય છે, સિનિયર બોલવા લાગે છે કે ભાઈ આવતા નથી. કરીએ, મેનેજ થઈ જાય, કરવું પડે છે. એ સમજે છે પાછા તમારે, સમજે, બધી ખબર પડે. ઓકે, હવે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બધા પેરેન્ટ્સ મને ઘણા બધા કેવું છે, હવે આ વિડીયોને થોડું આ હેલ્પ માટે બનાવી છે બધા સ્ટુડન્ટના, તો મારા સગાવાલામાંથી નંબર લઈ લઈને અથવા મારા ફ્રેન્ડ થ્રુ બધા નંબર લઈ લઈને ખબર પડી ને કે હું આ કોલેજમાં છું તો મને કોલ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વારે ઘડીએ વિડીયોમાં કહું તો પણ પૂછે છે, રેગિંગ થાય છે કે નહીં? જો બધી કોલેજમાં થાય, પણ અમારી કોલેજમાં રેગિંગ નામની વસ્તુ નથી. સિનિયર જુનિયર ઇન્ટ્રોડક્શન કહી શકું, પણ રેગિંગ જેવી વસ્તુ નથી. કોઈ તમારી સાથે ફિઝિકલ નહીં થાય. રેગિંગ અને સિનિયર જુનિયર
સિનિયર જુનિયર રિલેશન ખૂબ જ હેલ્ધી છે. તમને સિનિયર બધી વસ્તુમાં કામ લાગે. બરાબર. બુક્સ મળી રહે, કાંઈ પણ હેલ્પ જોતી હોય, કોઈ પણ વસ્તુ તમને મળી જાય, કોઈ પણ તમને બરાબર છે. પરીક્ષા લગતી માહિતી, આઈએમપી બધું મળી રહી છે. એટલે સિનિયર જુનિયર રિલેશન ખૂબ જ હેલ્ધી છે. એવું નથી રેગિંગ નામની વસ્તુ અમારી કોલેજમાં એક્ઝિસ્ટ નથી કરતી. ઓકે, બહુ સરસ. એટલે આમ કહેવાય કે રિલેશનશિપ તમારા રિલેશન જે છે કેવા છે, જેમ કે તમે સાથે રમી શકો, કોઈ ગેમ ચાલતી હોય કાંઈ પણ સાથે રમી શકે. અમે તો સિનિયર ભેગા બોક્સ ક્રિકેટ પણ ઘણી ફેરી રમવા ગયેલા છીએ. એટલે ખૂબ જ સરસ રિલેશન હોય અમારું. અને એવું છે કે 5 વર્ષ તમને કામ લાગવાના. તમે તમારી અમુક જગ્યાએ એવું હોય કે તમે તમારા ખાલી ઇમિડિયેટ સિનિયરને જ ઓળખતા હોય, તમે ઇન્ટર્નના નામે પણ તમને ન ખબર હોય. પણ અમારી કોલેજમાં અમારું એવું છે કે ઇન્ટર્ન લોકો તમને ઓળખતા હોય, રેઝિડેન્ટ પણ તમને ઓળખતા હોય. એટલા રિલેશન તમારા ડેવલપ થઈ ગયેલા હોય બધી રીતના એમ. એટલે હવે કેવું છે, જેમ કે તમને સમજાવું કે રિસ્પેક્ટ આપવી જોઈએ. જેમ કે રિસ્પેક્ટ વસ્તુ છે. ઘણા નવા હોય છે, એમને ખબર નથી હોતી. ઘણા લોકો નવા આવે છે, એમને ખબર નથી હોતી. તમારે જ્યારે પણ તમે જાઓ છો તો દરેક કોલેજનું અલગ એક નિયમ હોય. જેમ કે તમે જાઓ છો તો તમારે ભાઈ કહેવું પડે. એમ કેમ ભાઈબંધ ના કહેવાનું હોય, પછી ભાઈ કહેવું પડે કે કેમ છો ભાઈ કહી શકો. બરાબર છે. તમારા સિનિયર છે તો મેમ કે દીદી કે તમને જે કે તમને શીખવાડશે બધું થોડું, તો એ રીતે વાત કરવાની હોય. તમારા ફ્રેન્ડ છે પણ એ રીતે નહીં. જેમ કે અમારા ઇન્ટર્ન ફ્રેન્ડ છે, એમના મારું ગાયનીમાં પોસ્ટિંગ હતું, તો મારે ખાસ એવા આમ કહેવાય ને મોટા ભાઈ તરીકે સંજયભાઈ કરીને છે. તો અમને ગયા તો હવે આપણે તો બધા ઓળખતા હોય. જે લોકો ઇન્ટરેક્શન નથી કરતા એ કરવાનું છે, તમારે ઓળખવાના છે બધા. ઇન્ટરેક્શન જરૂરી છે. હા, કારણ કે હવે જેમ કે મારું ગાયનીમાં પોસ્ટિંગ હતું, તો અમારા સાહેબ જે અમને ભણાવે છે, શીખવાડશે, એ જ અમારા સંજયભાઈ હતા. તો બધાને ના ઓળખે, આપણને ઓળખે તો ફરક પડે, મજા આવે. તમને હેલ્પ બધી જગ્યાએ કરે. ઓપરેશન ચાલતું હોય તમને ઉભા રહે, તમને આગળ ઉભા રાખે, બતાવે બધું. એટલે કહેવાનો પોસ્ટિંગ ને ડ્યુટી કોઈ પણ હોય તો તમને હેલ્પ મળી રહે. તમે ઓળખતા હોવો જોઈએ. તમે ઇન્ટ્રોડક્શન તમારે કહેવાય નહીં તમને, પણ પ્રોક્સી પણ એક સમય એ પણ છે. અમને નથી, સંજયભાઈ નથી કરી આપ્યા, તો વાત છે એમ. પ્રોક્સી પણ મળી રહે, પણ એમ કહેવાનો મતલબ જવાનું છે, પણ આ તો વાત છે. એક સમય થઈ શકે છે અટેન્ડન્સમાં, પણ એટલે તમારે એના માટે પહેલા ઓળખ બનાવવી પડશે. તમને કેમ્પસની અંદર ઓળખવા જોઈએ. જુઓ, સૌથી મહત્વનું એ છે કે આ જે ભરતભાઈ છે એ પ્રેક્ટિસ ચાલુ કરશે 5 વર્ષ પછી, બરાબર, બીજી કરીને પ્રેક્ટિસ ચાલુ કરશે. જો એમને ઓળખતા જ નહીં હોય તો લોકો કઈ રીતે, એના ફ્રેન્ડ કોઈ સજેસ્ટ કઈ રીતે કરી શકે? હવે એ સૌથી કાર્ડિયોલોજિસ્ટ બને છે, તો હું એમ કહીશ કે ભરતભાઈને તમે ત્યાં જતા રહો સીધા, એમ બરાબર છે, ડૉક્ટર ભરત જોડે જતા રહો. એટલે તમારે ઓળખાણ બનાવવાની છે. તમારી કોલેજ બીજી કોલેજોની અંદર તમને આમ બધા ઓળખવા જોઈએ, એવું કંઈક કરવાનું છે, બરાબર છે. ઇન્ટરેક્શન હોવું જ જોઈએ તમારે. કોઈ પણ એવું નહીં કે આપણા ગ્રુપના છે તો એવું કંઈ નહીં, બધા સાથે રિલેશન બનાવવાના, સારા છે, અને કોઈ જોડે ઝઘડવું. અને તમારે એવું નથી કે કોઈ પણ સિનિયર છે તો તમારે ઇન્ટ્રો માટે જ તમને બોલાવે, એવું કાંઈ હોય જ નહીં. એ તમારા સારા માટે જ વિચારે છે. એમ તમને ઓળખશે તો તમને કંઈક, અમુક લોકોમાં શું છે, નવા સ્કૂલમાંથી કોલેજમાં આવતા હોય તો ડર હોય કે રેગિંગ થાય ના થાય, એવી વસ્તુ થતી નથી. અમારી કોલેજમાં પર્સનલી નથી થતી. બહુ સરસ. અને હવે થોડુંક આપણે વાત કરીએ, આ બધાની કોલેજ લાઈફમાં બહુ હોય છે કે ભાઈ કોલેજ લાઈફ કેવી છે. હા, તે અરે વાત કરું તો અમદાવાદની કોલેજ લાઈફ એટલે કંઈ ઘટે જ નહીં. અમે તો આખું વર્ષ ખૂબ જ રખડ્યા. અમે સાથે હતા કોચિંગની અંદર, એટલે હું એમને કહેતો કે ભાઈ અમદાવાદ એ અમદાવાદ છે. મને એમ્સ પણ મળતું હતું, પણ મેં ન લીધું. મારે લેવું હતું તો અમદાવાદની લાઈફ મારે માણવી. સૌથી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે નવરાત્રીમાં આવો તમને ખ્યાલ આવી જાય કે મને બધું મારું 15 દિવસ જે છે ને એમબીબીએસમાં 15 દિવસમાં મારું બધું વસૂલ થઈ ગયું. હવે નફામાં જીવું છું, જેટલી મેં મહેનત કરી ખૂબ જ 15 દિવસમાં વસૂલ થઈ ગઈ. એમાં અમદાવાદની નવરાત્રી એકવાર તમે માણી લો એટલે પતી ગયું. બધી કોલેજમાં નવરાત્રી ફેસ્ટિવલ હોય, બધી કોલેજમાં જઈ શકો. જેમ કે અમને આરકે નાઇટ થાય છે, અમારે આરકે રાધાકૃષ્ણ નાઇટ થાય, અમારે રંગતાળી થાય છે. બરાબર છે. હવે અમે આ લોકોની કોલેજમાં જાવ, એ લોકો અમારી કોલેજમાં બહુ મજા આવે. બધા એનએચએલમાં જઈને બીજી ઘણી બધી કોલેજો, ઘણા બધા ગરબા હોય છે. બધી કોલેજમાં આપણે જેમ વધારે ઓળખતો હોય એ આપણને એના ફેસ્ટિવલમાં બોલે, આપણે એના ફેસ્ટિવલમાં બોલે, તો બીજા કોલેજ વાળા સાથે પણ આપણે સારા રિલેશન બનાવેલા છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે આવો તમે અમદાવાદ આવો તો વધારે સૌથી સારું છે. ગુજરાત યુનિવર્સિટી જેવું મજા નહીં, એવું વાતાવરણ તમને ક્યારેય મળે. અને બીજું થોડું સમજાવો કે તમારા ફેસ્ટ કેવા હોય છે થોડું એવું તમને. ફેસ્ટમાં તમને કહું તો ઇન્ડિયાનો 3જા નંબરનો સૌથી મોટો ફ્રી ફેસ્ટિવલ અમારે ત્યાં થાય છે. બીજે બીટ્સ તરીકે ખૂબ જ વખણાવ છે, અને બધું ફ્રી. 1 મહિના ઉપરનો ફેસ્ટિવલ હોય છે. એમાં છેલ્લે 5 દિવસ તો ખૂબ જ મજા આવી જાય. કલ્ચરલ નાઇટ હોય, બધી હોય. શ્રેયા ઘોષલ, શંકર મહાદેવન, ખૂબ જ મોટા મોટા સ્ટાર અમારી કોલેજમાં આવે છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપે છે. તો એ પણ તમને લાઈફ એન્જોય કરવા મળશે. ગ્લેમર પણ તમને બીજે મેડિકલમાં મળી રહેશે, એનો વાંધો નહીં. હા,
બીજું તમારે કંઈ કેવું છે કોલેજ લાઈફ પ્રમાણે? જે તો તમે બીજે મેડિકલમાં આવો, તમને એ પ્રમાણે જે માર્ક હોય એ પ્રમાણે તમને બીજે મેડિકલ તમારું મોસ્ટ વેલકમ છે. તમે ખૂબ જ લાઈફ એન્જોય કરો. એવું નહીં કે 5 વર્ષ તમે અહીંયા રહેવાના તો તમે કસાઈ જવાના નહીં. તમારો શોખ તમે બધા અને એ કરવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ પણ વસ્તુનો શોખ હોય, ક્રિકેટનો શોખ હોય તો ક્રિકેટ બધા મળી રહેશે કોલેજમાં, એવું ગ્રુપ બની જાય છે એ ટાઈપમાં. ટેબલ ટેનિસ હોય તો એ રમો, કોકને સિરીઝ જોવાનું હોય તો એ પણ તમને ટાઈમ મળી જાય. એવું નથી કે ફિલ્મ અમે તો અહીંયા અમે અમારી વાત કરીએ ને તો અમારું ગ્રુપ છે તો અમે ખૂબ જ રખડ્યા છીએ. વોટર પાર્કે જઈએ, આઈપીએલ હોય તો આઈપીએલ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જઈએ. અમારી તો હોસ્ટેલની નજીક સોકું દેખાય તો ત્યાં પણ જઈએ, બધું કરવાનું એમ. અમે તો બહુ ખૂબ જ રેખડા છીએ. બધી ટ્રીપમાં જાવ એવું બધું કરતું જ રહેવાનું. અમે આખું વર્ષ અમે પણ એટલું ફરે. અમે એમ્સ જોધપુર ગયા હતા, સૌથી બેસ્ટ ટ્રીપ આ વર્ષની. અમે બધું ઘણી જગ્યાએ ગયા છે પણ એમ્સ જોધપુર ગયા હતા. આ રીતે ફેસ્ટ પણ માં જઈ શકો છો તમે. એમબીબીએસમાં એડમિશન મળી જાય છે, પછી તમને આવી રીતે ઇન્વિટેશન આવે છે કે ભાઈ એમ્સ દિલ્હી જાઓ કે એમ્સ જોધપુર અમે ગયા હતા. બહુ મજા આવે છે. અને ખાસ કરીને જો તમારે કોલેજ લાઈફ જીવી છે, આવું બધું મારે આમ તો કહેવાય નહીં, પણ અમદાવાદ મળે તો અમદાવાદ ના મુકાય. અને તમને એવું થતું હોય કે એમબીબીએસ બહુ અઘરી વસ્તુ છે, આના માટે મેં એટલી મહેનત કરી, પણ તમને જો એમબીબીએસ મળે તો તમે જેટલી પણ મહેનત કરી હોય તમારે 5-10 દિવસમાં વસૂલ થઈ જાય. જો એમાં તમે ખાલી બીજે મેડિકલમાં તમારું ખાલી નામ આવે ને તાજ તમારી આખી મહેનત વસૂલ કહી શકો. તમે એમબીબીએસ એમાં પણ અમદાવાદ આવ્યા એટલે પૂરું થઈ ગયું પછી તમારું. હા બરાબર છે. ટ્રાય કરો કે તમને બહુ સારા માર્ક્સ મળે. એમ્સમાં પણ એક વસ્તુ છે, જોવાનું છે પહેલાં કોલેજની અંદર એડમિશન લેતા તમારે સૌથી પહેલાં જોવાનું છે ફાઇનાન્સ. પૈસાનું કઈ રીતે છે જોવાનું છે. ઉત્સાહમાં તમને જીમર્સ મળતી હોય અને છોડીને તમે લઈ લો કોઈ પ્રાઇવેટ અહીંયા અમદાવાદની, એ ના કરાય. બરાબર છે, વસ્તુ નહીં. પણ કહેવાનો મતલબ છે તમને ચોઈસ મળે છે, એની અંદર બે હોય કે સુરત જવું કે અમદાવાદ, તો પછી અમદાવાદ 100% અમદાવાદ જવાનું એમ. એ માટે છે. એટલે તમારે પહેલાં પૈસાનું જોવાનું છે, પછી આપણા માર્ક્સ પ્રમાણે જે મળે છે. એમબીબીએસ છોડવું નહીં જો થઈ શકે તો. બરાબર. એમાં બીજે મેડિકલ મળતી હોય, ન્યૂઝ મળતી હોય તો 100% બીજે મેડિકલ જ લેવાની હોય. તમે જોશો મેં એક એમ્સ રાજકોટનો વિડીયો નાખ્યો હતો. હા જોયો હતો. તો તમે નવી કોલેજ બનતી હોય બધા તો એ બનતી છે એટલે તમને ઓછું ફાવે. હજુ એમની અંદર પણ બધું થશે, પણ 5, 10, 15 વર્ષ લાગી જશે. બરાબર. અને રૂલ પણ સ્ટ્રિક્ટ છે કે 11 વાગે. અને તમે વિચાર કરો, તમે 11 વાગે હોસ્ટેલમાં આવી જાઓ અને એની જગ્યાએ તમે બીજે મેડિકલ હોય તો 4 વાગે તમે ચા પીવા જતા હોય. અરે કઈ વસ્તુ છે 2 વાગે જમવા માટે નીકળે, 4 વાગે અમે ચા પીવા જતા હોય. તો કેટલી તમને લાઈફમાં ઓલું મળે કે ફ્રીડમ છે તમારી પાસે. એટલે કહેવાનો મતલબ છે શાંતિથી તમે વિચારો. અમે ઈચ્છીએ છીએ કે તમને બધાને એમબીબીએસ જ મળે. અને કદાચ કોઈ કારણથી ઓછા માર્ક્સ રહી ગયા છે અને તમારે જોઈએ છે એમબીબીએસ, તો ફરીથી મહેનત ચાલુ કરો. કંઈ હેલ્પ જોઈએ છે તો અમે બધા બેઠા છીએ. અને ફરીથી એક વાત કહી દઉં, હું ટ્રાય કરી રહ્યો છું, બધા જોડે વાત કરેલી છે, બધા જે ફ્રેન્ડ છે મારા બધી મેડિકલ કોલેજમાં, પણ ઇન્ટરવ્યૂ થઈ નથી શકતું કારણ કે આ વખતે રંગતાળી જે થઈ રહી છે અમારી કોલેજની અંદર એ અમારી બેચ કરી રહી છે. હું છું સીઆર એટલે પાછું મારે બધું કરવું પડે છે, એટલે ટાઈમ નથી આપી શકતો. બધાને કમેન્ટ જોઉં છું. મારા જે ટીમ મેમ્બર છે બધા એ પણ ટ્રાય કરે છે, પણ મને પૂછે કે શું જવાબ આપીએ એમ. બધા પૂછીને આપતા હોય છે, એટલે ખબર પડે છે ને તમે થોડું નથી કરી શકતા. અમે ટ્રાય કરીએ છીએ તો પણ અમે કરીશું કે 2 દિવસની અંદર બધા ઇન્ટરવ્યૂ બધા ફરીથી એક સિરીઝ ચાલુ કરીએ અને 7-8 બીજા પણ મેડિકલ કોલેજના લીવ લાવી દઈએ. થેન્ક યુ વેરી મચ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો નીચે કમેન્ટ સેક્શનની અંદર, પણ બીજે મેડિકલ માટે કંઈ પૂછવું હોય તો પૂછજો. ભરતભાઈ તમને જવાબ આપશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.